આખા વ્રજ મંડળના રાજા નંદને યશોદા, નંદ રાજાને યશોદા માતા રહેતા હતા. નંદ રાજાએ વ્રજવાસીઓને કહ્યું, બધા એકાદશીનું વ્રત કરો તો સારું પુણ્ય થાય. વ્રજવાસીઓ આથી એકાદશીનું મહાત્મ્ય સમજીને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવા લાગ્યા. યશોદાજી પણ વ્રત કરે છે. તેઓ બધાને વંદન કરતા અને યશ આપતા. યશનું પુતળું માથે રાખશો નહીં, કારણ કે સર્વને યશ આપવાની ઉદાર વૃત્તિ યશોદાજી હતી. કાંઈ પણ કાર્ય સિદ્ધ થાય ને, આમાં તો આણે મને મદદ કરી હતી એટલે થયું, બાકી તો થવાનું નથી. અરે એને એક ચમચી ઘી નાખ્યું હતું, એથી વધારે તો એને કઈ મદદ નહોતી કરી. બધું કામ યશોદાજી કરે, પણ કોઈ થોડીક મદદ કરે ને, આણે મને મદદ કરી તો થયું, બાકી મારાથી ન થાય. યશોદાજીની પ્રવૃત્તિ છે બીજાને સુખ આપવું. પોતાના કાર્યમાં કોઈ આસક્તિ ન રાખવી. જે ભગવાને ગીતામાં ઉપદેશ કર્યો યશોદાજી સમજેલા હતા. એને કીધું કર્મ કરો, ફળની ચિંતા ન કરો, કાંઈ એના પર અધિકાર જમાવવાનો પ્રયત્ન ન કરો કે હું અહીંયાથી આમ કરીશ તો આમ જ થવું જોઈએ. હું જો રોજ 2 કલાક ભણીશ તો મને 100 માંથી 80 માર્ક તો આવવા જ જોઈએ. અરે માર્ક આપવા તો એનું કામ છે, તારે શું ચિંતા છે? તું તારે 2 નહીં 4 કલાક ભણ કે 20 મિનિટ ભણ, તારું કામ તું કર. ચેક કરવા વાળો ચેક કરવાનું કામ કરશે. અને નસીબ ખોટા હશે તો કોઈકના માર્ક કોઈકને ને કોઈકના માર્ક તમને મળી જશે. આજ તો લીલા પુરુષોત્તમની લીલા છે, પ્રત્યક્ષ છે ભગવાન, પણ તમને સમજાતું નથી કે એ પ્રત્યક્ષ છે. તમને તો એમ જ થાય છે કે આ તો ભગવાન તો કઈ પ્રત્યક્ષ છે નહીં. જે પ્રત્યક્ષ જે આંખે દેખાય એ છે દેહની મૃત્યુ સાથે મૃત્યુ છે, અને દેહના જીવન સાથે જીવન છે. ચાલો, આ જ પ્રકારની બુદ્ધિ વાપરે છે કે છે કરજો કરીને ઘી પીવો, દેહના નાશ પછી કોણ તમને કરજો માંગવા આવવાનું છે? જેની દૃષ્ટિ ત્યાં સુધી ના ગઈ હોય, જેની સમજ હજી ત્યાં સુધી ના ગઈ હોય, તો તેનું શું થાય? કાંઈ ન થઈ શકે. યશોદાજીની વૃત્તિ બધાએ અપનાવી જોઈએ, માતાઓએ તો વિશેષ અપનાવી જોઈએ. કારણ કે પુરુષ તો બીજા માટે કામ કરે છે, બહાર જાય કામ કરે, પૈસા લે આવે, અને પૈસા દ્રવ્યથી મતલબ. આમે કળિયુગનું લક્ષણ કાકભૂષુંડીજી કહે છે, પૈસાની પાછળ માણસ ગાંડો હશે. એને પૈસા જોઈશે, બીજું કાંઈ જોઈશે નહીં. એને ધર્મ પ્રતિષ્ઠાથી કોઈ અર્થ નહીં હોય. પૈસા વાળો મોટો માણસ ગણાશે ને પૈસા નહીં હોય એ નાનો માણસ ગણાશે. જે ધર્મને રક્ષા કરીને પોતાની ઝૂંપડીમાં રહે તે કાંઈ મહાન નથી, પણ જો એક શિવલિંગ પર પાણી નાખતો કોઈ મોટા અંબાણીનો ફોટો આવે તો એ મહાભક્ત છે. ભલે બીજી વાર તેણે શંકરની સામે જોયું હોય ન હોય, ધૂળ ખાતી પડી હોય, કોઈ એક દિવસ સેવક આવીને ઘસી જાય, તાંબાના ભગવાન હોય, એ પિતાંબરીથી ઘસો, બીજે દી અભિષેક કરશે. ભગવાન જે છે એ ધર્મને મહાન સમજે છે, ધર્મ ધારણ કરે. ધારેથી ધર્મ ધારણ કરવાની વસ્તુ છે. અને ધારણ કેવી કરવાની? પરમનન્ટ, વસ્ત્રની જેમ નહીં. જેમ તમે નયન ધારણ કર્યા છે, જન્મજાત તમે નયન ધારણ કરેલા છે, જેમ તમે શ્વાસ ધારણ કરેલો છે, આવી રીતના ધર્મને ધારણ કરવાનું છે. સહેલું નથી, માન્ય કરું છું. નૈસર્ગિક વૃત્તિ આખા યુગની નીચે તમને નીચે ખેંચતું જશે, પણ તમારે તો પ્રયત્ન એ જ કરવાનો છે, આપણે ઉપર જવાનું છે. બાકી તમારી ઈચ્છા હોય નીચે જવા તો પ્રયાસ નથી કરવાનો. પાણીને જેમ અહીંયાથી છોડીએ તો સીધું નીચે જાય, ઉપર ચડાવવું હોય તો મોટર લગાડવી પડે. તમારે પતનની ઈચ્છા હોય તો કાંઈ ન કરજો, ઓટોમેટિક પતનના રસ્તે તમે જતા જશો. તેના માટે કોઈ મહેનત નથી કરવાની. ઉપર જવા બમણી મહેનત છે, ઉપર જતા બમણી મહેનત છે, કોઈ જાતની મહેનત નથી. નીચે ઉતરતા મહેનત નથી, ઉપર જતા મહેનત છે. ધ્યાનમાં રાખજો. અને એમાં અભિમાન ન કરજો કે હું બહુ મહેનત કરીને હું બહુ ઉપર પહોંચ્યો, મેં બહુ કર્યું. પાણી કોઈ અભિમાન કરે છે હું ચડી, એને ખબર છે મોટર કામ કરે છે. માણસને ખબર નથી કે ભગવાન પાછળ કામ કરે છે. એને એમ થાય મેં બહુ કર્યું. અરે અહીંયાથી હું શું ચંદન લઈ આવ્યો, મલ્યાગીરી ગયો હતો ને ત્યાંથી મેં પોતે ચંદન લઈ. અરે ભગવાન તને મલ્યાગીરી લઈ ગયા એ ભૂલી ગયો? ત્યાં જઈને તારા મનમાં બુદ્ધિની પ્રેરણા કરી કે તું ચંદન લઈ જા, તને એ નથી. એના પછી તું શું કરીશ? લઈને પોતાના માથે લગાડીશ, કોઈ ભગવાનને લગાડ. ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયામિ. તારી જ વસ્તુ છે ગોવિંદ, તને જ પાછી આપું છું. આવી વૃત્તિ ધારણ કરવા વાળા મૂર્તિમંત દેવી યશોદાજી છે. આવી માતા હોય ને તો પોતાની માતાને છોડીને ભગવાન તેને દ્વારે આવે છે. પોતાની માતાનો ત્યાગ કરીને ભગવાન યશોદાજીને ત્યાં કેમ આવે છે?
યશોદાજીની વૃત્તિ આવી છે. ભગવાનને દૈન્યતા બહુ પ્રિય છે. દંભ કરો ને એ ન ગમે. તમે એમ વિચાર કરો કે હું બહુ કરું છું, હું આમ કરીશ, અરે હું એટલે તો ભગવાનનો મોટો ભગત, હું એટલે તો અરે એટલું જ નહીં, સાધારણ કામ કે મારી પાસે બહુ પૈસા છે, મેં આટલી કમાણી કરી, મેં 5 લાખ રૂપિયા લાવ્યો, હું જો ત્યાં ન હોત તો 5 લાખની ડીલ ન થાત, એવો વિચાર કરવા વાળો વ્યાપારી તો મૂર્ખ જ છે. અને પણ જો એમ વિચાર કરે કે હું જો ભગવાનની પૂજા ન કરું તો ભગવાન સાવ જતા રહે, તો એ મૂર્ખ છે. ભલે પ્રત્યક્ષ આવો વિચાર ન કરે પણ અંતરે ક્યાંક તો એવો વિચારો કે હું ભગવાનની પૂજા કરું છું એટલે જો ભગવાન મને આવું આપે છે. એટલે ભગવાન પણ સ્વાર્થી છે, માણસ સ્વાર્થી છે એટલે ભગવાનને સ્વાર્થી લાગે કે હું સ્તુતિ કરું એટલે ભગવાન રાજી થાય ને હું નિંદા કરીશ એટલે ભગવાન દુઃખી થશે. અરે તમારા જેવો સમજો ભગવાનને. ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, તૃષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. આવા ભગવાન નથી, આવા તો મનુષ્ય છે. બાકી મનુસ્મૃતિના હિસાબે અથવા આપણા સ્મૃતિ ગ્રંથોના હિસાબે, પુરાણોના હિસાબે કોઈ પણ સજશાસ્ત્રને લો તો મનુષ્ય માત્ર માટે કર્તવ્ય જે કહ્યું છે એ પરિમાણમાં પણ આ વ્યાખ્યાએ મનુષ્યની સ્થિતિએ બેસે નહીં. મનુષ્ય માટે જે કર્તવ્ય કીધું છે તે કર્તવ્ય પર આ ફીટ ન બેસે. પણ આપણે ભલે ટર્મના હિસાબે જેમ બગડેલો આંબો પણ આંબો છે, સડેલો પણ સડેલો તો આંબો તો કહેવાય, એમ કહીને હું મનુષ્ય શબ્દનો પ્રયોગ કરું છું. યશોદા તથા દેવકીજીને યોગ્ય સમયે ગર્ભ રહ્યો. દેવકીજીને રહેલા ગર્ભની તો દેવો સ્તુતિ કરવા લાગ્યા અને પરમ કૃપાળુ પરમાત્માને વિનવવા લાગ્યા, હે ભગવાન અમારા પર કૃપા દૃષ્ટિ કરો. 9 માસ પૂર્ણ થયા છે, પતિ પત્ની ભગવત દર્શન માટે આતુર છે. હવે આપ વિચાર કરો, બેને એક સમયે ગર્ભ રહ્યો. યશોદાજી પર ભગવતી રાજરાજેશ્વરી વિંધ્યવાસિની ત્રિપુર સુંદરી પ્રસન્ન થઈ અને દેવકીજી પર સર્વ લોકોના અધિષ્ઠાતા માયાપતિ ભગવાન શ્રી હરિ વૈકુંઠના પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુના અંદર રહેલી મહામાયા ભગવતી છે, ભદ્રકાલી છે, જે નામ થયું એ ભગવતી વિંધ્યવાસિની જે છે, જે વિંધ્યાચળમાં નિવાસ કરે છે, તે યશોદાજીના ગર્ભમાં છે. અરે નંદ મહારાજ તો રોજ શિવજીનો અભિષેક કરે છે, કાત્યાયની માતાની ઉપાસના બધી વ્રજાંગનાઓ કરે છે. કોણ નથી કરતી? અરે મંત્ર છે કે કૃષ્ણને પતિ કરો એવો અમને વરદાન આપો, ભગવતી કાત્યાયનીને આવો એવો મંત્ર છે. કાત્યાયનીનો મંત્ર શોધજો. હું નથી બોલતો, ઉચ્ચાર નથી કરતો, આપ શોધ કરજો. કાત્યાયનીની ઉપાસનાનો મંત્ર છે કે ભગવતી એવી કૃપા કરજો કે નંદ ગોપ સુતમ દેવી એને મને પતિ કરી દેજે. નંદ ગોપનો જે સુત છે તેને મારો પતિ કરી દેજે. ભગવતીની કૃપા ન હોય તો કૃષ્ણની પ્રાપ્તિ ન થાય, અને કૃષ્ણની કૃપા ન હોય તો ભગવતીની પ્રાપ્તિ ન થાય. દુર્ગાના ઉપાસકોમાં તંત્રોમાં વર્ણન આવે છે કે ન કૃષ્ણ સમા દેવ્યાહ ઉપાસકો. દેવીનો ઉપાસક કોઈ કૃષ્ણના સમાન થયો જ નથી. અને ભગવતીની કૃપા ન થાય તો કૃષ્ણની પ્રાપ્તિ ન થાય, અને કૃષ્ણની કૃપા ન થાય તો ભગવતીની પ્રાપ્તિ ન થાય. હવે એ જ ભગવતી રાધા છે, એ જ ભગવતી રૂક્મિણી છે, એ જ ભગવતી મહાલક્ષ્મી છે, મહાકાલી છે, મહાસરસ્વતી છે, પાર્વતી છે. જ્યાં જ્યાં જેવું સ્થાન છે, આદ્યાકાલી સ્તોત્રમાં આવે છે બ્રહ્માણી બ્રહ્મલોકે વૈકુંઠે સર્વમંગલ, આવી રીતના કરીને આખો સ્તોત્ર છે. એમાં એમ છે કે વ્રજે કાત્યાયની પરા, કુરુક્ષેત્રે ભદ્રકાલી, બધે જ અલગ અલગ દેવીના કાલિકા વંગદેશે આવા વર્ણનો આવે છે. એટલે જ્યાં જેવી પરિસ્થિતિ છે, જ્યાં જેવી આવશ્યકતા છે, તે રીતના શક્તિ સ્વરૂપિણી ભગવતી ત્યાં વિદ્યમાન થઈ જાય છે. યશોદાજી પર કૃપા કરીને ભગવતી એના ગર્ભમાં વિદ્યમાન થયા છે. દેવકીના ગર્ભમાં રહેલા ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે, સ્તુતિ કરે છે. મંદ મંદ શીતળ વાયુ વહેવા લાગ્યો. અરે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચો તરફ ફૂલો મગમગી રહ્યા હતા, કમળ ખીલ્યા હતા. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિ છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી.